જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે ડિસ્કશન કર્યું કે કેવી રીતે છે મૂળના રૂપાંતરણો છે, વિશિષ્ટ રૂપાંતરણો, બરાબર, કે મૂળ જે છે એના મુખ્ય કાર્યો તો આપણે જોઈ જ ગયા હતા. એ ઉપરાંત મૂળના આપણે જુદા જુદા 7 કે 8 જેટલા છે એના રૂપાંતરણો જોયા. ખાસ વારંવાર વિદ્યાર્થી મિત્રો બધાની અંદર છે સમાન નામ આવશે, તો તમને પ્રશ્ન એક્ઝામની અંદર શું પૂછ્યો છે એ આગળ વાંચવાનું રહેશે, કારણ કે અહીંયા પ્રકારના રૂપાંતરણ અને પર્ણના રૂપાંતરણ પણ આપણે ભણવાના છે. તો એ પ્રશ્નની અંદર છે ખાસ ધ્યાન રાખશો કે તમને છે શું પૂછવામાં આવ્યું છે, બરાબર. તો આજે આપણે જોઈએ કે પ્રકાંડ. તો કે પ્રકાંડ જે છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે, તો કે ઉદ્ભવ ભાગમાં. પ્રકાંડ જે છે એ ઉદ્ભવ ભાગે જોવા મળે છે. ત્યારબાદ આપણે જ્યારે શરૂઆત કરી હતી ચેપ્ટરની પ્રસ્તાવનાની અંદર છે આપણે શું સમજ્યા હતા, તો કે મૂળ જે છે એ આદિ સ્કંદ આદિ મૂળમાંથી વિકાસ થાય છે, જ્યારે પરોતંત્રનો વિકાસ આદિ સ્કંદમાંથી થાય છે, એવું સમજ્યા હતા. તો કે આ જે પ્રકાંડ જે છે એને આપણે ઉપરનો ભાગ જે છે એટલે કે ભૂમિગત ભાગ નથી, ભૂમિ ઉપર જોવા મળે અને કેમાંથી વિકાસ પામે છે, પરોનો વિકાસ જે છે એ ક્યાંથી થાય છે, તો કે પરોનો વિકાસ જે છે એ આદિ સ્કંદમાંથી થાય છે. કે પરોનો વિકાસ જે છે એ ક્યાંથી થાય છે, તો કે આદિ સ્કંદમાંથી પરોતંત્રનો વિકાસ થાય છે. ત્યારબાદ છે આપણે એના આવર્તન વિશે જોયું હતું. શું જોયું હતું? આવર્તન. તો કે એના આવર્તન છે એ શું હતા, તો કે એના આવર્તનની આપણે વાત કરીએ તો એના આવર્તન કે એ પ્રકાંડ જે છે ઉપર જે છે, તો બરાબર, તો કે ભૂ એટલે કે જમીનનું આવર્તન, ભૂ આવર્તન કેવું આવશે? ભૂ આવર્તન એ કેવું હોય છે? ઋણ હોય છે. આવર્તન ગોખવાના નથી, સમજવાના છે, બરાબર, કે જમીનની ઉપર છે, જમીનની વિરુદ્ધ દિશામાં જે છે આ પ્રકાંડ જોવા મળે છે, તો ભૂ આવર્તન કેવું થાય, તો કે ભૂ આવર્તન ઋણ થાય, બરાબર. ત્યારબાદ જોઈએ જળ આવર્તન. તો કે એ પણ ઋણ થશે, કારણ કે એ મૂળની દિશા ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં છે પાણી છે એ મૂળ શોષણ કરે છે, એની અંદર છે આપણને પ્રકાંડની વિરુદ્ધ દિશામાં છે એ જોવા મળે છે, એટલે પણ એ ઋણ આવર્તન થશે. ત્યારબાદ જોઈએ તો પ્રકાશ આવર્તન. પ્રકાશાનું વર્તન જે છે એ કેવું જોવા મળે છે આપણને? ધન જે છે એ જોવા મળે છે, કે પ્રકાશાનું વર્તન વર્તી જે છે એ આપણને ધન જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે એને પ્રકાંડ જે છે એની વિશેષતાઓ શું હોય છે, તો કે પ્રકાંડ જે છે એ ગાંઠ અને આંતરગાંઠો ધરાવે છે. ગાંઠ અને આંતરગાંઠો, તો આપણે બંનેની વચ્ચે ભેદ આપણને ખબર હોવો જોઈએ. ગાંઠ કોને કહેવાય અને આંતરગાંઠ કોને કહેવાય? તો કે ગાંઠ જે છે કે પ્રકાંડ જે છે, આ પ્રકાંડ જે છે એ પ્રકાંડના ભાગે છે આવી બહારના ભાગે ઉપસેલી એ ગાંઠો આવેલી હોય છે. તો કે ગાંઠના ભાગમાંથી છે પર્ણનો વિકાસ થાય છે. ગાંઠના ભાગમાંથી શું થાય છે? પર્ણ જે છે એ ઉત્પન્ન થાય છે. જે સ્થાને પ્રકાંડના જે સ્થાનેથી પર્ણ ઉત્પન્ન થાય છે તે ભાગને આપણે ગાંઠ તરીકે ઓળખીશું. આંતરગાંઠ, તો કે આ બે ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર, બે ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર એને આપણે શું કહીશું? આંતરગાંઠ કહીશું. કે બે ક્રમિક ગાંઠો વચ્ચેનું જે અંતર જે છે જેને આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્યારબાદ જોઈએ તો કે પ્રકાંડ છે એ શું ધરાવે છે, તો કે પ્રકાંડ ઉપર જે છે એ પર્ણ ઉત્પન્ન થાય, એ પુષ્પ ધરાવે છે, શાખાઓ જોવા મળે છે એટલે કે ડાળીઓ જોવા મળે છે, ફળ છે એ પણ આપણને પ્રકાંડ પર જોવા મળે છે. પ્રકાંડ કયા કયા ભાગો ઉપર જોવા મળે છે, તો કે એના પર પર્ણ જોવા મળે છે, પુષ્પ જોવા મળે છે, શાખાઓ અને ફળ છે એ જોવા મળે છે.
હવે એના સામાન્ય કાર્યોની વાત કરીએ. પ્રકાંડના સામાન્ય કાર્યો શું છે? તો કે પ્રકાંડ જે છે એ શું કરે છે? ફેલાવો કરે છે. પ્રકાંડનો જે ભાગ છે, પ્રકાંડ તો એક પ્રમાણે જોઈએ તો કે પ્રકાંડ જે આ પુષ્પ અને પર્ણ માટેનું શું કરે છે? ફેલાવો પ્રસારે છે. ઉપર તમે આપણે જુઓ કે પ્રકાંડ છે કેવું હોય છે? પ્રકાંડ એક વચ્ચે મજબૂત હોય છે અને ફેલાવો છે આખા પર્ણનો પ્રસારે છે, ફેલાવે છે. બરાબર. ત્યારબાદ જોઈએ તો કે પ્રકાંડ ઉપર આપણને આ બધા જ ભાગો જોવા મળે છે. પર્ણ ધરાવે છે, પુષ્પ જોવા મળે છે, ફળ જોવા મળે છે અને શાખાઓ જોવા મળે છે. ત્યારબાદ કે એ શું કાર્ય કરે છે? તો કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં એટલે કે આવી રીતે જે છે પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે છે. પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે છે. પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન છે એ કોણ કરે છે? તો કે આ પ્રકાંડ દ્વારા છે એ થાય છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ આગળ કે ગુરુત્વ શું કાર્ય છે? તો કે મજબૂતાઈ આપવાનું કાર્ય પણ જોવા મળે છે. હવે જોઈએ કે સામાન્ય રીતે છે વનસ્પતિ જે છે એ લીલી જોવા મળે છે. જ્યારે ક્યારે હોય છે? તરુણ અવસ્થામાં. તરુણ એટલે કે નાજુક. તરુણ જે અવસ્થા જે છે, હજુ આપણે એને થોડા સમય પહેલા જ એનું રોપણ કર્યું છે, તો કે તરુણ અવસ્થામાં જે છે એનું પ્રકાંડ જે છે એ કેવું હોય છે? લીલું જોવા મળે છે અને ધીમે ધીમે છે એ કેવું બની જાય છે? કાષ્ઠમય બની જાય છે. એટલે કે એ પુખ્ત થઈ જાય, વૃદ્ધ થઈ જાય ત્યારે એનું પ્રકાંડ જે છે એ મજબૂત અને કાષ્ઠમય થઈ જાય છે. કેવું થઈ જાય છે? મજબૂત અને કાષ્ઠમય થઈ જાય છે, જે રાખોડિયા રંગનું હોય છે. બરાબર. તો આટલી માહિતી જે છે એ આપણે પ્રકાંડ વિશે જોઈ. હવે આપણે એના ભણવાના છે વિશિષ્ટ કાર્યો. સામાન્ય કાર્યો ભણ્યા તો કે પ્રકાંડના વિશિષ્ટ કાર્યો શું છે? ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો. અને ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે રેગ્યુલર લેક્ચર છે જોતા નથી, તો તમારે છે સવારે 8 વાગે છે રેગ્યુલર લેક્ચર અને પ્રેઝન્ટ છે એ પુરાવાની છે. અહીંયા બધું જ નોટ ડાઉન થશે કે તમે કેટલો લેક્ચર છે એ જુઓ છો. ત્યારબાદ હવે આપણે જોઈએ કે પ્રકાંડના વિશિષ્ટ કાર્યો. બરાબર. તો આપણે મૂળના વિશિષ્ટ કાર્યો ભણી ગયા. બરાબર. મૂળના 7, 8, 9 જેટલા જે વિશિષ્ટ કાર્યો ભણ્યા, એમાં પણ પહેલું જ કાર્ય હતું ખોરાક સંગ્રહ. એમાં પણ પહેલું જ કાર્ય શું હતું? ખોરાક સંગ્રહ. એટલે કે મૂળ છે એનું રૂપાંતરણ ખોરાક સંગ્રહમાં થયું હતું. તો અહીંયા એવું જ કંઈક હશે, પ્રકાંડનું રૂપાંતરણ પણ ખોરાક સંગ્રહમાં થયું હશે. બરાબર. તો આપણે જોઈએ તબક્કાવાર કે ખોરાક સંગ્રહની અંદર જે છે એ 3 જુદી જુદા વિભાજિત કરવામાં આવ્યા છે. એક જે છે એ ગાંઠામૂળી તરીકે ઓળખાય છે. વજ્રકંદ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈએ કે ખોરાક સંગ્રહનું રૂપાંતરણ જે છે એ ગાંઠામૂળી છે, વજ્રકંદ છે અને ગોળાકાર સ્વરૂપે છે બટાટાની અંદર પણ જોવા મળે છે. તો કે ગાંઠામૂળીની અંદર જોઈએ કે શું થાય છે? તો કે ખોરાક હશે શું? એ પ્રકાંડ હશે, પણ એનું રૂપાંતરણ કેમાં થઈ ગયું હશે? ખોરાક સંગ્રહ માટે. પ્રકાંડનું રૂપાંતરણ ખોરાક સંગ્રહની ક્રિયા કરવા માટે થયેલ હશે. તો શું ઉદાહરણ આવશે? તો કે એની અંદર છે એ આવશે આદુ, હળદર. કે આદુ અને હળદર જે છે એ એક પ્રકારના પ્રકાંડ છે. શું છે? એક પ્રકારના પ્રકાંડ છે, જેનું રૂપાંતરણ જે છે એ ખોરાક સંગ્રહ કરીને અનિયમિત કદ બનાવે છે
એટલે કે આપણે જે આદુ અને હળદરનો ઉપયોગ કરીએ છીએ એ શું છે? હકીકતમાં પ્રકાંડનો ભાગ છે. શું છે? પ્રકાંડનો ભાગ છે, પરંતુ એનું રૂપાંતરણ ખોરાક સંગ્રહની ક્રિયામાં થયું એટલે કે એ અનિયમિત આકાર છે, એ ધરાવે છે અનિયમિત કદ. તમે જુઓ હળદરનો આપણને કોઈ ચોક્કસ કદ છે જોવાનું, બધાના જુદા જુદા કદ હોય છે. આદુ પણ એવી જ રીતે આપણને જોવા મળે છે, બરાબર? તો કે એના શરીર ઉપર છે અને એના હળદર અને આદુ ઉપર છે પર્ણો, શુષ્ક પર્ણ જેવા આપણને જોવા મળે છે, અથવા શલ્કી પર્ણ. શલ્કી પર્ણો કોને કહેવાય? તો કે તમે આપણે જોવો છો કે હળદર છે કે આદુ છે એના ઉપર છે પાતળી સપાટી આવેલી હોય છે. શું આવેલું હોય છે? એકદમ છે પાતળી સપાટી આવેલી હોય છે, જે ફોતરા તરીકે જેને આપણે ઓળખીએ છીએ. ઉપર તમે હાથ ફેરવો તો પણ એ નીકળી જાય, બરાબર? તો એને કહેવાય છે શલ્કી પર્ણ. તો કે એ અનિયમિત ગાંઠોનું સર્જન કરે છે, જેને આપણે ગાંઠા મૂળી તરીકે ઓળખીએ છીએ, બરાબર? તો કે આ ગાંઠા મૂળી તરીકે ઓળખવામાં આવે છે. વજ્રકંદ. વજ્રકંદની અંદર છે અહીંયા જે છે બટાટા છે કંદ સ્વરૂપ જોવા મળે છે, કે બટાટાનું રૂપાંતરણ એ પ્રકારના પ્રકાંડનું જ રૂપાંતરણ છે. શું બટાટા જે છે એ શાનું રૂપાંતરણ છે? તો કે પ્રકાંડનું જ રૂપાંતરણ છે. જે આપણે બટાકા ખોરાક તરીકે ઉપયોગ લઈએ છીએ એ બટાટા છે એ શાનું રૂપાંતરણ છે? તો પ્રકાંડનું રૂપાંતરણ છે, પરંતુ એ પ્રકાંડના ખોરાક સંગ્રહી કાર્ય થઈ ગયું. એ ખોરાકનો સંગ્રહ કરીને કેવા થઈ જાય છે? ગોળાકાર કે અંડાકાર સ્વરૂપે આપણને જોવા મળે છે. એ બટાકા છે એ ગોળાકાર કે અંડાકાર સ્વરૂપે આપણને જોઈ શકાય છે. ત્યારબાદ કે એનું સ્વરૂપ છે એ અનિયમિત હોય છે અને બટાટાના બાહ્ય ભાગે એટલે કે બાહ્ય સપાટી પર ખાડા જેવી રચના આવેલી હોય છે. શું આવેલું હોય છે? ખાડા જેવી રચના આવેલી હોય છે, જેને આંખ તરીકે ઓળખવામાં આવે છે. કે બટાટાના સપાટી ઉપર છે, બાહ્ય સપાટી પર છે એક ખાડા જેવી રચનાઓ છે આવેલી હશે, જેને શું કહેવાય છે? આંખ કહેવાય છે. એ આંખની મદદથી એ વાનસ્પતિક પ્રજનન કરી શકે છે, બરાબર? એ પણ કારણ પૂછાઈ શકે કે બટાટાની બાહ્ય સપાટી પર રહેલી આંખ છે એ બાહ્ય વનસ્પતિ પ્રસર્જન તરીકે ઉપયોગમાં લેવાય છે. વિધાન સમજાવો તો એ આપણે લખવાનું રહેશે. ત્યારબાદ વજ્રકંદ. તો કે વજ્રકંદ જે છે, જે તમે નામ સાંભળ્યું હશે સુરણ. કે સુરણ જે છે એમાં ખોરાકનો સંગ્રહ અનિયમિત અને સઘન સ્વરૂપે જોવા મળે છે. એટલે કે એક મોટો જથ્થો છે અહીંયા થઈ જાય છે, એટલે કે સઘન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ જે છે એ વજ્રકંદની અંદર છે એ થઈ જાય છે. તો આવી રીતે જે છે એ પ્રકાંડના ભાગે ખોરાક સંગ્રહની ક્રિયા છે એ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ આરોહણ માટે. કે આરોહણની ક્રિયા, તો ત્યાં પણ આપણે આરોહણ આવ્યું. બધાની અંદર નામ સમાન હશે, અંદર લખવાનું અલગ અલગ હશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, એક્ઝામની અંદર તમને પ્રકાંડના રૂપાંતરણ પૂછ્યા છે, પર્ણના રૂપાંતરણ પૂછ્યા છે કે મૂળના રૂપાંતરણ પૂછ્યા છે, એ ધ્યાન રાખવાનું છે. ઉપરના નામ બધા સમાન જ આવશે. તો કે આરોહણ, તો કે આપણે જોયું હતું કે અળુની વેલ છે, ગળો છે, એ બધી છે શું કરે છે? આરોહણની ક્રિયા કરે છે, બરાબર? ચડવા માટે. તો કે અહીંયા જે છે જે પ્રકાંડ નબળા હશે, પહેલા તો પ્રકાંડ કેવા હશે? એમના નબળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિઓ છે. તો કે નબળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિઓ જે છે એ આરોહણની ક્રિયા કરીને છે ઉપર છે એ ચડે છે. તો અહીંયા જે છે પ્રકાંડના ભાગેથી પ્રકાંડ સૂત્ર ઉત્પન્ન થાય છે. વનસ્પતિને ચડવા માટે છે એ સીધી રીતે તો કઈ ચડીને જાય, એને કહેશે પગ તો છે નહીં, તો એ છે શું થાય છે? તો કે વનસ્પતિના પ્રકાંડ, જે આવી વનસ્પતિનો આ વેલો હોય છે કે અહીંયા કોઈ ગાંઠના ભાગેથી તમે આવી રીતે છે જોયા હશે, આવી રીતે છે એના શરીર ઉપર જે શું આવે છે? પ્રકાંડ સૂત્ર ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે?
તો કે પ્રકાંડ સૂત્ર ઉત્પન્ન થાય છે. ઈ પ્રકાંડ સૂત્રનું કાર્ય શું છે? ઈ પ્રકાંડ સૂત્રનું કાર્ય શું છે? તો કે આધાર આપીને ઈ પ્રકાંડને આગળ લઈ જાય છે, આગળ વિકાસ કરાવે છે, ચડવામાં મદદરૂપ થાય છે. કે પ્રકાંડ સૂત્ર જે છે એ શું થાય છે? તો કે એ આરોહણની ક્રિયા કરે છે, એટલે કે આધાર આપે છે અને અન્ય પ્રકાંડની શાખાઓ પર છે એ વેલાને આગળ વધારે છે. બરાબર. તો કે એમાં તો ઘણા બધા વેલાઓનું નામ તમે લખી શકો છો. એ કાકડી, તરબૂચ, કારેલા, જે આરોહી લતાવાળી જેટલી પણ વનસ્પતિઓ જે છે એના ભાગે તમે જોઈ શકશો કે પ્રકાંડ સૂત્ર ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? પ્રકાંડ સૂત્ર ઉત્પન્ન થશે અને ઈ પ્રકાંડ સૂત્ર જે છે એ બીજાના પ્રકાંડ સાથે વીંટળાઈ જશે, એટલે કે અહીંયા એને જે આધાર મળશે એની સાથે આમ વીંટળાઈ જશે અને ઈ પ્રકાંડ એટલે કે ઈ વેલાને શું કરશે? આગળ વધારશે. તો એ આરોહણ માટેનું છે એક રૂપાંતરણ આપેલું છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે રક્ષણ માટેનું. રક્ષણ માટે પણ વનસ્પતિ જે છે એ અન્ય સજીવોથી રક્ષણ મેળવવા માટે પણ પોતાના પ્રકાંડનું રૂપાંતરણ કરે છે. બરાબર. તો કે રક્ષણની અંદર શું કરે છે? તો કે પ્રકાંડના ભાગેથી કંટક ઉત્પન્ન કરે છે. વનસ્પતિ પર છે પ્રકાંડના ભાગેથી તમે બહિર્ગત ભેદ સ્વરૂપે જોઈ શકો છો કંટક ઉત્પન્ન થયેલું હશે. તો કે ઈ કંટક જે છે એ ઉત્પન્ન થાય છે શાના માટે? તો કે પ્રકાંડ ઉપર જે છે કંટક ઉત્પન્ન થાય, ઈ કંટક જે છે એ વનસ્પતિ પોતાના રક્ષણ માટે કરે છે. તો કે એને કોનો ભય છે? તો કે ચરતા પ્રાણીઓનો ભય છે. કે ચરતા પ્રાણીઓ દ્વારા જે છે એ એના પ્રકાંડને ખાઈ ના જાય એટલા માટે વનસ્પતિઓની અંદર છે રક્ષણ માટેનું રૂપાંતરણ આપેલું છે. રક્ષણ માટે એ રૂપાંતરણ થયેલી છે. કેવી રીતે? તો કે એના પ્રકાંડના ભાગેથી શું ઉત્પન્ન થાય છે? તો કે બહિર્ગત ભેદ સ્વરૂપે કંટક ઉત્પન્ન થાય છે, જેના કારણે છે એ વનસ્પતિ છે ચરતા પ્રાણીઓથી પોતાના પ્રકાંડનું રક્ષણ મેળવી શકે છે. બોગનવેલ અથવા તમે બીજા કંટકવાળા ઉદાહરણ પણ લખી શકો. લીંબુ, એ બધા છે એ કંટક ઉત્પન્ન કરે છે. ત્યારબાદ જોઈએ તો કે પ્રકાશ સંશ્લેષણ. તો આપણને ખ્યાલ હોય કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો ફક્ત અને ફક્ત પર્ણ જ કરતું હોય, તો કે પ્રકાંડ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરી શકશે? બરાબર. તો કે પ્રકાશ સંશ્લેષણની અંદર આપણે જો જોઈએ તો કે વનસ્પતિ છે પર્ણના ભાગેથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો થાય જ છે, પરંતુ અમુક એવી પણ વનસ્પતિઓ છે કે જેના પર્ણ છે એના રૂપાંતરણ છે એ પ્રકાંડમાં થઈ ગયા છે, એટલે કે પર્ણ ધરાવતી નથી, એના રૂપાંતરણ છે એ શામાં થઈ ગયા છે? તો કે પ્રકાંડમાં થઈ ગયા છે. જેનું ઉદાહરણ છે ફાફડા છોડ. કે ફાફડા છોડ જે છે એ શામાં રૂપાંતરિત થઈ ગયેલા છે? કે એમાં પર્ણોની સંખ્યા ઓછી હોય છે અથવા તો બહુ જ નહિવત હોય છે અને એ પોતાના આધારને એટલે કે આખા વનસ્પતિના પ્રકાંડને છે એ પૂરતા પ્રમાણમાં છે એ ખોરાક બનાવી શકતી નથી. તો ખોરાક બનાવવા માટે પર્ણ કાર્ય કરે જ છે કે પર્ણની ક્રિયા શું છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક ઉત્પન્ન કરવો, પરંતુ એની પાસે પર્ણની સંખ્યા જ ઓછી છે. તમે ફાફડા છોડની અંદર પર્ણ જોયા છે? અથવા નહિવત હોય. બરાબર. કે ફાફડા છોડની પર્ણની સંખ્યા જે વનસ્પતિઓ કંટકવાળી જે વનસ્પતિઓ છે, અમુક રણ પ્રદેશની એવી વનસ્પતિઓ છે કે જ્યાં
પર્ણની સંખ્યા ઓછી છે, પર્ણની સંખ્યા ઓછી છે તો હરિત દ્રવ્ય પણ ઓછું છે, તો ખોરાક પણ ઓછો ઉત્પન્ન થશે, તો વનસ્પતિને ટકી રહેવા માટે ખોરાકની જરૂર પડશે, તો વનસ્પતિને ટકી રહેવા માટે ખોરાકની જરૂર પડે છે, તો એ વનસ્પતિ છે એ શું કરશે તો કે પર્ણ જે છે એ ખેરવી દેશે, એના શરીર ઉપર રહેલા જે પર્ણ જે છે શું કરશે ખેરવી દેશે, અને પર્ણનું રૂપાંતરણ જે છે એ પ્રકાંડની અંદર થાય છે, જેનું ઉદાહરણ ફાફડા થોર છે, કે ફાફડા થોર છે તમે જુઓ કે આવા મોટા મોટા પ્રકાંડ ધરાવે છે, જેને આપણે પર્ણ પણ કહી શકીએ છીએ અને એને પ્રકાંડ પણ કહી શકીએ છીએ, કે ફાફડા થોરની અંદર છે આવા મોટા મોટા હાથ જેવા છે એ પર આપણને લાગે છે પર્ણ, પરંતુ એ શું છે તો એ કે પ્રકાંડ છે। તો આ ચાર રૂપાંતરણ જે છે એ શાના છે તો કે પ્રકાંડના વિશિષ્ટ કાર્યોના છે। ખોરાક સંગ્રહની અંદર ગાંઠામૂળી, વજ્રકંદ અને આ બટાટા વિશે લખવાનું છે। આરોહણની અંદર છે પ્રકાંડ સૂત્રનું ઉદાહરણ આપવાનું છે। રક્ષણની અંદર કંડક અને પ્રકાશ સંશ્લેષણની અંદર કે ફાફડા થોર। ત્યારબાદ આપણે આગળ જોઈએ એનું રૂપાંતરણ। હવે જે રૂપાંતરણ છે ખૂબ જ મહત્વનું છે, કારણ કે એક્ઝામની અંદર વારંવાર પૂછાશે। વાનસ્પતિક પ્રજનન કે પ્રકાંડની મદદથી પણ નવી વનસ્પતિનો ઉછેર કરી શકાય છે, નવી વનસ્પતિ ઉત્પન્ન થઈ શકે છે। તો આપણે 5 રૂપાંતરણ ભણવાના છે આની અંદર। પહેલું શું ભણ્યા ખોરાક સંગ્રહણ, ત્યારબાદ બીજું શું ભણ્યા આરોહણ, ત્રીજું શું ભણ્યા તો કે રક્ષણ, ચોથું શું ભણ્યા પ્રકાશ સંશ્લેષણ અને પાંચમું છે વાનસ્પતિક પ્રજનન, કે વાનસ્પતિક પ્રજનનની મદદથી છે નવી વનસ્પતિ ઉછેર કરી શકાય છે। અહીંયા ખૂબ જ મહત્વના મુદ્દાઓ છે ધ્યાનમાં લેવાના છે। પહેલું છે ભૂસ્તારી। ભૂસ્તારિકા, અધોભૂસ્તારી અને વિરો। આ ચારની મદદથી પર્ણ સદસ્ય પણ આવે છે, એ પછી આમાં ટેક્સ્ટ બુક વધારાની વિશેષ માહિતી છે। આ ચાર જે છે ચારની મદદથી વાનસ્પતિક પ્રજનન છે એ થઈ શકે છે। કે ભૂસ્તારી કોને કહેવાય, ભૂસ્તારિકા કોને કહેવાય, અધોભૂસ્તારિકા અને વિરો એટલે શું। એક્ઝામની અંદર વારંવાર પૂછાતી વ્યાખ્યાઓ છે, કે ઉદાહરણ આપી સમજાવો। ભૂસ્તારી, ભૂસ્તારિકા અને અધોભૂસ્તારી, ત્રણેય નામ થોડા સમાન છે, યાદ રાખવાના છે। અહીંયા શું છે ખાલી ભૂસ્તારી, અહીંયા છે ભૂસ્તારિકા અને અહીંયા શું છે અધોભૂસ્તારી, બરાબર। તો આપણે સ્ટેપ બાય સમજીએ। ભૂસ્તારી જે વનસ્પતિના પ્રકાંડ નબળા છે અને લાંબી ગાંઠ અને આંતરગાંઠો ધરાવે છે, જે જમીનની સપાટીને વિકસે છે। હવે ખાસ કે ભૂસ્તારી એટલે શું, કે જે વનસ્પતિના પ્રકાંડ નબળા છે, કેવા છે નબળા છે। તો પ્રકાંડ નબળા છે તો એ જમીનની સપાટીને સમાંતર વિકાસ થશે। એનો વિકાસ ક્યાં થશે તો કે ભૂસ્તારી જમીન સપાટીને સમાંતર વિકાસ થશે, જેના એક્ઝામ્પલ છે ઘાસ, અબૂટી અને બ્રાહ્મણી। બધી ઘાસના જ ઓલા છે। તો આપણે ઘાસ જોઈએ, સાવ સિમ્પલ રીતે સમજીએ કે આપણા ગાર્ડનની અંદર ઉગાડવામાં આવતી લોન,
કે શું છે નબળું પ્રકાંડ છે, એની ગાંઠના ભાગેથી શું થાય એ જમીનની સપાટીને થઈ અને બીજું ઘાસ ઉત્પન્ન કરે, એમ એ ઘાસ છે એ આગળ વધે. તો કે તમે જોઈ શકો છો, એ સમજી શકો છો કે જમીનની સપાટીને સમાંતર એ કે ઊંચા થતા નથી, બરાબર. ઊંચા થાય તો એ શું થઈ જાય, નબળા પ્રકાંડ છે, એનું વજન થઈ વધે તો એ પડી જાય અને પછી એની ગાંઠના ભાગેથી એ નવું પ્રકાંડ છે એ સર્જી શકે, બરાબર. તો એ જમીનની સપાટીને સમાંતર વિકસે છે ઘાસ, અબૂટી અને બ્રાહ્મી એના ઉદાહરણ છે. કે ભૂસ્તારી કોને કહેવાય, કે જે વનસ્પતિઓને ઘાસ, અબૂટી, બ્રાહ્મીની અંદર આપણે જોઈએ તો કે એ શું થાય છે, જે વનસ્પતિના પ્રકાંડ નબળા જે છે એ લાંબી ગાંઠો અને આંતરગાંઠો છે એ સર્જે છે અને જેના કારણે છે એ ભૂસ્તારી તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ભૂસ્તારિકા. જળ શૃંખલા અને જળકુંભી જેવી વનસ્પતિ. જળ શૃંખલા અને જળકુંભી જેવી, અહીંયા જો ગાંઠો અને આંતરગાંઠો લાંબી હોય છે, અહીંયા એની ગાંઠો અને આંતરગાંઠો ટૂંકી આંતરગાંઠ ધરાવે છે, એટલે થોડા થોડા સમયે છે એની ગાંઠો જોવા મળતી છે, બરાબર. ટૂંકી આંતરગાંઠો છે એમાં જોવા મળે છે. જળ શૃંખલા અને જળકુંભી જેવી વનસ્પતિઓ છે, આ બંને વનસ્પતિઓ કેવી છે, જલજ વનસ્પતિ છે. લેમના કેવી જલજ વનસ્પતિ હતી આપણે ભણ્યા શરૂઆતમાં, તો કે આ જલજ વનસ્પતિ છે. જળ શૃંખલા અને જળકુંભી જેવી વનસ્પતિઓ જે છે એ પાણીની સપાટીને સમાંતર આ શું હતું, જમીનની સપાટીને સમાંતર જેને ભૂસ્તારી કહેવાય છે. ભૂસ્તારિકા જે પાણીની સપાટી, કારણ કે એ જલજ વનસ્પતિ છે, પાણીની સપાટી પર જ વિકાસ થાય છે. જેમ કે આપણે જોઈએ છે કે સિંગોડા જે છે તો કે સિંગોડા ક્યાં ઉગે છે, તો કે દરિયાની અંદર ઉગે છે. તો કે દરિયાની સપાટી પર છે સિંગોડા આખા છે એ ફેલાયેલા હોય છે, બરાબર. કે આપણે માર્કેટની અંદર છે કે જોતા હોય છે કાળા કલરના હોય છે, શું હોય છે તો કે એ સિંગોડા. તો એ સિંગોડા ક્યાં ઉગે છે, એ પણ જલજ વનસ્પતિ છે કે દરિયાની સપાટી પર ઉગે છે, બરાબર. તો આવી જ રીતે કે જળ શૃંખલા અને જળકુંભી જેવી વનસ્પતિઓ છે એ ક્યાં વિકાસ થાય છે, પાણીની સપાટીને સમાંતર વિકાસ થાય છે, જે ટૂંકી આંતરગાંઠો ધરાવે છે અને એમાંથી જે નવી વનસ્પતિ છોડ છે એ ઉગી નીકળે છે, જેને કહેવાય છે ભૂસ્તારિકા. ખાસ વિદ્યાર્થી મિત્રો, ભૂસ્તારી અને ભૂસ્તારિકાની અંદર છે મિક્સ ના થઈ જાય એ ધ્યાન રાખવાનું છે. હવે આવે અધોભૂસ્તારિકા, તો જેનું ઉદાહરણ છે સ્ટ્રોબેરી. કે સ્ટ્રોબેરી જેવી વનસ્પતિઓ જે છે એ પ્રકાંડ તો નબળા જ છે, થોડા એમના પ્રકાંડ જે છે એ ઊંચા જોવા મળશે. પ્રકાંડનો વિકાસ થઈ આગળ વધે, ત્યારબાદ એના પાર્શ્વીય ભાગો જે છે એ જમીનને અંદર દાખલ થાય. એટલે કે અડધો હવાઈ ભાગ છે અને અડધો જમીન સપાટીને સમાંતર છે. આપણે સમજો કે આ જમીન જે છે તો કે આ સ્ટ્રોબેરીનો જે પર્ણ છે એ શું થાય, પહેલા તો વિકાસ થાય અને ત્યારબાદ છે કે એ પાછું જમીનની અંદર છે દાખલ થાય. તો આવી રીતે છે અહીંયાથી આપણે કટ કરી દઈએ તો કે બીજું સ્ટ્રોબેરી જે છે એ ઉત્પન્ન થાય. તો કે આવી રીતે જે છે કે અધો સ્ટ્રોબેરી જે છે તો કે પ્રકાંડનો વિકાસ છે કેવો છે, તો કે અધોભૂસ્તારી છે, એટલે કે અડધું જ જમીનની અંદર થાય છે, એટલા માટે એને શું કીધું છે, અધોભૂસ્તારી તરીકે ઓળખવામાં આવે છે. ભૂસ્તારિકા અને અધોભૂસ્તારિકા, તો કે સ્ટ્રોબેરી જેવી વનસ્પતિઓના પ્રકાંડ જે છે એ હવાઈ ભાગ અને ત્યારબાદ એના પાર્શ્વીય ભાગો છે એ જમીનની સપાટીમાં દાખલ થાય, જેને આપણે ભૂસ્તારી અધોભૂસ્તારી તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે છે વીરો, તો કે એના પ્રકાંડ જે છે એ કેવા હોય છે, એ પ્રકાંડ છે
એ નબળા જ હોય છે, જેના કારણે છે કે વનસ્પતિ છે એના પાર્શ્વીય ભાગેથી છે ફરી વખત છે એમાંથી આ જેમ સ્ટ્રોબેરીની અંદર ઉદાહરણ છે એવી જ રીતે છે વીરોની અંદર પણ જોવા મળે છે કે આપણે બીજી રીતે પણ છે એ વીરો છે એ વીરોની મદદથી છે વાનસ્પતિક પ્રજનન છે એ કરાવી શકીએ છીએ કે વાનસ્પતિક પ્રજનન છે એ વીરોની અંદર છે એ થાય છે. અહીંયા તમે સ્ટ્રોબેરીની જગ્યાએ છે ફુદીનો કે આપણા ઘરની અંદર જે ફુદીનો જે છે એ ચાની અંદર આપણે જે ફુદીનો નાખીએ છીએ એ પણ અધોપુષ્તારીનું ઉદાહરણ છે. વીરો જેની અંદર છે સ્ટ્રોબેરી કે અહીંયા જે આપણે સમજાયું કે સ્ટ્રોબેરી કેવી રીતે છે એ વિકાસ પામે છે, બરાબર. તો આવી રીતે છે આ વાનસ્પતિક પ્રજનનની અંદર છે આ 4 વ્યાખ્યાઓ છે એ યાદ રાખવાની છે. પુષ્તારી જે જમીનની સપાટીને સમાંતર વિકાસ થાય, લાંબી આંતરગાંઠો ધરાવે છે. પુષ્તારિકા જે જળજ વનસ્પતિ છે, જળ શૃંખલા અને જળકુંભી જેવી વનસ્પતિઓ જે છે એ પાણીની સપાટીને સમાંતર વિકાસ થાય છે અને ટૂંકી આંતરગાંઠો ધરાવે છે, જેને પુષ્તારિકા કહેવાય છે. અધોપુષ્તારી કે જે ફુદીનો જેવી વનસ્પતિઓ જે છે એ શું થાય છે તો કે પ્રકાંડનો વિકાસ થઈ આગળ વધે છે અને ત્યારબાદ છે એના પાર્શ્વીય ભાગે છે જમીનમાં દાખલ થાય ફરી નવું પ્રકાંડ છે એ સર્જે છે. વીરોની અંદર શું તો કે વાનસ્પતિક પ્રજનન કે જેમ સ્ટ્રોબેરીનો પ્રકાંડ છે એ ઊંચું થાય અને ત્યારબાદ ફરી વખત જમીનની અંદર છે એ દાખલ થાય અને ત્યારબાદ છે એ શું જોવા મળે છે નવો વિકાસ જોવા મળે છે. તો આ 5 રૂપાંતરણ જે છે એ શાના હતા તો કે 5 રૂપાંતરણ છે એ પ્રકાંડના વિશિષ્ટ કાર્યો હતા. તો અહીંયા સુધીનું છે હોમવર્કની અંદર છે એ લખવાનું છે. જય હિન્દ.